નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. અમેરિકામાં દસ્તાવેજ વગરના ઇમિગ્રેટર્સનો દેશ નિકાલ કરવો એ ટ્રમ્પના સૌથી મોટા ચૂંટણીના વચનોમાંનું એક હતું. અને હવે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બની ગયા છે ત્યારે તેમની સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે જે અમેરિકામાં રહેતા ઇમિગ્રેટર્સ છે તેમને હાંકી કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આવામાં અમેરિકામાં રેડ કાર્ડની માંગ વધી રહી છે. જી હા, રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ટ્રમ્પની 2.0 સરકાર બન્યા પછી આ કાર્ડ મેળવવા માટે 9 મિલિયન અરજીઓ મળી છે. ઇમિગ્રેટર્સ લીગલ રિસોર્સ સેન્ટર નામના કાનૂની અને ઇમિગ્રેશનના જે કેન્દ્ર છે તેનો દ્વારા આ લાલ રંગનું કાર્ડ, એક નાનકડું કાર્ડ આવે છે, તે વિકસાવવામાં આવ્યું છે, જેને નો યોર રાઇટ્સ કહેવામાં આવે છે, એટલે કે તમારા અધિકારોને જાણો કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ રેડ કાર્ડ શું છે અને આનાથી શું ફાયદો થાય છે. તો અહેવાલ એવા મળી રહ્યા છે કે આ કાર્ડને વેરોનિકા અને અન્ય લોકોને તેમના બંધારણીય અધિકારો અને યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સ અધિકારીઓ સાથે વ્યવહાર કરતી વખતે તેમાં તેમને શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપે છે. આ કાર્ડ તેમને તેમના અધિકારોની જાણકારી આપે છે. આ કાર્ડ લગભગ 2 દાયકા પહેલા ILRC એટલે કે ઇમિગ્રન્ટ લીગલ રિસોર્સ સેન્ટર નામના કાનૂની અને ઇમિગ્રેશન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવ્યું હતું અને હવે તે 19 ભાષાઓમાં ઉપલબ્ધ છે. હવે જો આપણે વાત કરીએ કે આ રેડ કાર્ડનો ફાયદો શું થશે, તો અહેવાલ એવા મળી રહ્યા છે કે અમેરિકામાં રહેતી દરેક વ્યક્તિને તેનું ઇમિગ્રેશન સ્ટેટસ ગમે તે હોય તો પણ દેશના બંધારણ દ્વારા કેટલાક અધિકારો આપવામાં આવેલા છે અને આ કાર્ડ 5મા સુધારાના મૌન રહેવાના અધિકારનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. તે વ્યક્તિને ધાક ધમકીથી ગુનો કબૂલ કરાવતા તેમજ ઇમિગ્રેશન અધિકારીઓના કોઈ પણ પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કરવાનો અધિકાર આપે છે. આ કાર્ડ ન્યાયાધીશ દ્વારા સહી કર્યા વગરના વોરંટ વિના કોઈ પણ એજન્ટને તમારા ઘરમાં પ્રવેશવાની મંજૂરી ન આપવાની સલાહ આપે છે. તે 4થા સુધારા વિશે પણ માર્ગદર્શન આપે છે, જે લોકોને સરકાર દ્વારા ગેરવ્યાજબી શોધખોળ અને જપ્તીથી પણ રક્ષણ આપે છે. આ સંસ્થા એ બિન નફાકારક સંસ્થાઓ તેમજ વ્યવસાયોને કાર્ડનું વિતરણ કરે છે. ઇમિગ્રેટર્સ અને આશ્રય શોધનારાઓ સાથે કામ કરતા વકીલોને પણ આ કાર્ડનું વિતરણ કરવામાં આવે છે. આ કાર્ડ ધરાવતા ઘરની બહાર નીકળતી વખતે અથવા તો કામ પર જતી વખતે સલામતી અનુભવે છે. જોકે હાલ તો યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવાસીઓમાં પકડાઈ જવાનો વ્યાપક ભય ફેલાયેલો છે, પરંતુ આ રેડ કાર્ડ દ્વારા આવી પરિસ્થિતિમાં ક્યાંક પણ મદદ કરીને આ ભયના વાતાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.